કવિતા, કવિતા, કવિતા બેટા, આંટી બેસો ને. મમ્મી પપ્પા એ તો બહાર ગયા છે. કામ હતું? કામ તો કઈ નહોતું, પણ હું પાણી લેતી આવું તમારા માટે. ના ના, પાણી નથી પીવું. મમ્મી પપ્પા એ લોકોને આવતા તો વાર લાગશે. તમે પહેલા ફોન કરીને કીધું હોત ને તો એ લોકોને હું ઘરે રાખત. તમે આવી રીતે અચાનક આવ્યા, કઈ થયું તો નથી ને? ના, થયું તો કાંઈ નથી, પણ મારે તારી સાથે વાત કરવી છે. મારી સાથે શું વાત કરવી છે? વાત એમ છે કે મેં સાંભળ્યું કે તે આકાશ સાથે સગાઈ તોડવાની વાત કરી. હા, સાચી વાત છે. મમ્મી પપ્પા આવવાના જતા ઘરે આ વાત કરવા માટે. શું કવિતા, સગાઈ તોડવાનું કારણ જાણી શકું બેટા? તમે સારી રીતે જાણો છો. તમને તો ખબર જ છે ને કે તમારો દીકરો શું કરે છે. જો આંટી, હું આકાશને બહુ પ્રેમ કરું છું, પણ એનો મતલબ એમ નહીં કે હું મારા મમ્મી પપ્પાના વિરુદ્ધ જાઉં. એ લોકોને આકાશ પસંદ નથી, કારણ કે આકાશને ખાલી રખડવું છે, કઈ કમાવવું નથી. એ લોકો ઈચ્છે છે કે હું આ સંબંધને તોડી નાખું. હું શું કરીશ આકાશની સાથે રહીને? છો બેટા, મને ખબર છે કે દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય પહેલા વિચારે, અને તું ખોટી પણ નથી. હું તને ખોટી નહીં કહું, પણ આકાશની સંગત ખોટી થઈ ગઈ છે. તું જાણે છે ને, તેને પ્રેમ કર્યો હતો ને, તને ખબર છે ને કે એ પહેલા આવો નહોતો. તો જો તું એને છોડી દઈશ ને તો એ ક્યારેય સીધા માર્ગે નહીં આવે. એક વખત તો કોઈ પણ વ્યક્તિને ચાન્સ મળવો જોઈએ ને. મળવો જોઈએ, અને એ ચાન્સ મેં આપ્યો જ હતો. જો મેં મારા ઘરે વાત કરી, એ લોકોને મનાવી, પછી એમનો વિશ્વાસ ન તૂટે ને એનું ધ્યાન આકાશે રાખવાનું હોય. વાત સાચી છે બેટા, પણ જ્યારે માણસ કોઈ રસ્તો ભટકી જાય તો એને પાછો સાચા માર્ગે દોરવો એ પણ તો આપણું જ કામ છે ને. તું મારા આકાશને પ્રેમ કરે છે ને, અને મને ખબર છે કે મારા આકાશને સુધારવો એ તારા હાથની વાત છે. એ અમારી વાત નહીં માને બેટા, અને કહેવાય ને કે પ્રેમમાં બહુ તાકાત હોય છે. પ્લીઝ બેટા, હું તને હાથ જોડું છું. મારા દીકરાની જિંદગી અને એને સાચા માર્ગે પાછો વાળવો ને એ તારા હાથની જ વાત છે. આંટી, તમે આવી રીતે હાથ ના જોડો. ઠીક છે, તમારા માટે હું કોશિશ કરીશ. હું ટ્રાય કરીશ મારા ઘરે મારા મમ્મી પપ્પાને સમજાવી શકું અને આકાશને એક મોકો આપી શકું. થેન્ક યુ સો મચ બેટા. તમે ઉપાધિ ન કરો. હું પ્રોમિસ કરું છું કે આ સગાઈ નહીં તો. બેસો, હવે તો પાણી લેતી આવ ને. આકાશ, બોલો. તું શું કરે છે? કઈ નહીં, ફોન જોતો હતો. તમારે શું કામ છે? બોલો. મારે તારું કામ છે, બેઠો તા વ્યવસ્થિત. અરે શાંતિથી ઘડીક લાંબો થવા દો ને. શું ક્યારે હોય ત્યારે બસ બેઠો થા, હા કર તે કર. સલાહ શિખામણમાંથી તમે મને ઊંચો નથી આવવા. અરે સલાહ શિખામણ ને ક્યાં કરે છે? તારે કઈ કામ ધંધો શોધવાનો છે, કામે જવાનું છે? અરે કરશું જ ને, આખી જિંદગી કામ જ કરવાનું છે. આ 5 દિવસ મોડું કામ મળશે ને મોડું કામે ચડી તો શું ફેર પડી જવાનો છે? આખી જિંદગી કામ કરવાનું છે, શું ફેર પડવાનો છે? તારા વર્ષ કેટલા હતા તને ખબર છે? 25 વર્ષ ખાઈ ગયો છે તું તો. આ તો 25 વર્ષે જવાન દીકરા છે ને, આખા ઘરનો ભાર ઉપાડી લે, જવાબદારી ઉપાડી લે, કામ ધંધો શીખીને. એ બીજા દીકરા હશે, એ હું નહીં. તને છે ને એક વાતની ખબર ન સાંભળી લે. શું? આ તારી મમ્મી છે ને, તારા સસરાને ઘેરે ગઈ હતી. ત્યાં હું ડાયટું તો એમનું તે ઉટકાળવા ગયા હતા. કારણ કે તારો સસરો કવિતાનું ને તારું શક પણ તોડી નાખવા માંગે છે, તો મનાવા ગઈ હતી કવિતાને કે બેટા તું મારા દીકરાની સાથે સગાઈ તૂટે છે તો તું કઈ સમજાવ. ખોટું કર્યું. મમ્મીએ ત્યાં જઈને વાત કરીને બહુ ખોટું કર્યું. અરે આપણે એના લાડા ચાવવાની શું જરૂર છે? એને સગાઈ ન રાખવું હોય તો તોડી નાખીએ.
અરે મૂર્ખા, તને કઈ ભાન બાન પડે છે? આ સગાઈ તૂટી જશે ને તો આબરૂ તારી નહીં જાય, એના મા બાપ એટલે કે અમારી આબરૂ જશે, આ ઘરની આબરૂ જશે કે સગપણ શું કામ તોડી નાખ્યું, છોકરો ખરાબ હશે, આ છે તે છે. એ જે હોય છે, હું છે ને કોઈ દિવસ પહેલાથી જ કોઈનું વિચારતો હતો નહીં, વિચારતો છું નહીં, અને કોઈ દી વિચારી પણ નહીં. હું મારો વિચારવા વાળો માણસ છું, મારી રીતે જીવવા વાળો માણસ છું, હું જીવીશ. તો મારી એક વાત સાંભળી લે, તું એમ કે છે કામ ધંધો નથી કરવો, તારે કામે પણ જવું પડશે, ઘરમાં કમાઈને પણ લાવવું પડશે. અને આ છે ને હું જે કમાઉં છું ને એ તારી પાસે ઉડાડવા માટે ભેગું નથી કર્યું મેં. અરે પપ્પા, મારે કમાવાની શું જરૂર છે? કેમ કમાવાની શું જરૂર છે? તારે કામ ધંધો કરવાનો છે કે નહીં? અરે નથી કરવો મારે કામ ધંધો. કેમ એક વાતમાં સમજતા નથી? જ્યારે જો ત્યારે એક વાત લઈને બેસી જાવ છો. અરે મૂર્ખા, એક ની એક વાત નથી. આ જવાન દીકરો ઘરમાં બેઠો બેઠો મમાલ ઘુમડે અને બાપ કામે જાય, આબરૂ શું રહેશે તારી ને મારી? અરે નથી જોતી મારે એવી આબરૂ ને. અને આમ પણ આ તમે આટલું બધું કમાવ છો કોની માટે? પોતાના સંતાનો માટે જ કમાવ છો ને. આ કાલ સવારે તમે મરી જાઓ તો કઈ હારે લેતા જાઓ બધું. બસ ચાલો, નાલાયક ક્યાં સુધી વાત કરે છે? કાલે સવારે તમે મરી જશો. અરે બાપ મરી જાય ને તો બધા જાણે છે કે બાપની મિલકત દીકરા પાસે જ રહે, પણ તારા જેવા ઉડાવ દીકરા હોય ને તો બાપની મિલકત છે ને આ 2 દિવસમાં પૂરી થઈ જશે. તારો બાપ કઈ ભંડાર ભરીને જ જવાનો કે તું આખી જિંદગી બેઠો બેઠો ખાધા કરીશ? ખોટું કર્યું છે તમારા જવાન જોત દીકરા ઉપર હાથ ઉપાડીને કઈ સારું નથી કર્યું. તમે રજવાતા નથી ન્યા. ઠીક છે, આ તારી મમ્મીએ તો કવિતાને સમજાવી દીધી કે બેટા તું શક પણ નહીં તોડતી, મારા દીકરાને તું સમજાવશે. આ નાલાયક કોઈનો સમજાવ્યો નથી, એટલે આનો રસ્તો મારે જ લેવો પડશે. હવે હું જ કવિતાને જઈને કહીશ કે બેટા મારો દીકરો તારે લાયક નથી, તું ભૂલી જાય એને. આ તે કહી દો ને, કાઈ ફેર નથી પડતો. કહું છું ને તમને. આ તો જાવ જ છું, અત્યારે જ કવિતાને કહી દઉં છું બોલાવીને. આવા નાલાયકની સાથે છે ને શકમાં રાખીને તું જિંદગી સુધરી નહીં જા તારી, બરબાદ કરશે તારી જિંદગી આ. એ હા, જ્યારે જુઓ ત્યારે જીવ ઉગે ને એક ની એક વાત. ધંધો કરો, કમાવા જાઓ, ધંધો કરો, કમાવા જાઓ. આવી ગઈ બેટા તું? પપ્પા, તમે મને અહીંયા બહાર કેમ મળવા બોલાવ્યા? બેટા એક જરૂરી વાત હતી ને એટલા માટે મને એવું લાગ્યું કે ઘરે બોલાવવા કરતા હું તને બારોબાર વાત કરી દઉં. બેસ પહેલા. શું વાત હતી? બેટા આ વાત મારે તને ના છૂટકે કરવી પડે એમ છે. શું વાત છે? તારી સાસુ તને મનાવીને તો ગયા હતા કે તું આ શક પણ નહીં તોડતી, પણ હું તો તને એમ કહું છું તું આ સગાઈ તોડી નાખ. શું બોલો છો તમે? આકાશના પપ્પા થઈને મને સગાઈ તોડવાનું કહો છો? હા, હું આકાશનો બાપ છું, અને એક બાપ પોતાના દીકરાની સગાઈ તોડવાનું ક્યારે કહેતો હશે? કારણ કે મારો છોકરો એક નંબરનો નફ્ફટ છે, કે કોઈનું માન મર્યાદા આબરૂ જાળવે એવો નથી. અત્યારે મારી સાથે એને ખૂબ બોલવાનું થયું, મને એને ન કહેવાનું કહ્યું છે. અમારી એક વાત નથી સાંભળતો, કામ ધંધો કરવો નથી અને રખડી ખાવું છે. પપ્પા, હું સમજુ છું તમને મારી ઉપાધિ છે ને, કે તમે તમારા દીકરાની સાથે મારા લગ્ન કરાવશો તો મારી જિંદગી ખરાબ થઈ જશે. પણ તમે સમજવાની કોશિશ કરો. પહેલા મેં પણ નક્કી કર્યું છે કે હું આ શક પણ તોડી નાખું, પણ હવે મને ખબર પડી ગઈ છે કે આ જે પણ થાય છે ને એમાં આકાશનો કાંઈ વાંક નથી. એ જેની સાથે રહે છે ને એની સંગત જ ખરાબ છે. એને શાંતિથી સમજાવીશું તો મને વિશ્વાસ છે કે એ સમજી જશે. બેટા તું છે ને આકાશને પ્રેમ કરે છે, તું ઘણા સમયથી એને ચાહે છે, એટલે આ તારો પ્રેમ બોલે છે. પણ બેટા આ છોકરો નહીં સુધરે ને તો તારી જિંદગી બગડી જશે. નહીં સુધરે તો ને, પણ સુધરી ગયા તો આપણા બધાની જિંદગી સુધરી જશે. અને એમ પણ મને મારા પ્રેમ ઉપર એટલો વિશ્વાસ છે, એટલી તાકાત તો છે મારા પ્રેમ, કે
કે હું એને સમજાવી શકું. તમે પણ છે ને આ બધું ભૂલી જાવ અત્યારે, અને હું જે કરવા માંગુ છું મારે એને કેમ સુધારવાનું એ મને ખબર છે. તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. તારી વાત તો ખરી છે બેટા. કોઈ પણ માણસ રસ્તો ભટકી જાય ને ત્યારે એવું કહેવાય છે કે એને લગ્ન કરાવી દઈએ. લગ્ન કરાવીશું ને તો એના પર જિમ્મેદારી આવશે, એને કંઈ ભાન થશે એટલે આપોઆપ સુધરશે. એટલે બેટા આ તારી આ વાત પરથી મને એવું લાગે છે કે કદાચ તને તારા પ્રેમ પર વિશ્વાસ છે. જો એને સમજાવીશ ને તો એ સમજી જશે એવો તને વિશ્વાસ છે. બેટા મને પણ એવો વિશ્વાસ છે કે મારો દીકરો સુધરી જાય. કારણ કે સુધરી જતો હોય ને તો બસ મારે એનાથી વિશે તો કાંઈ જોતું નથી. બસ તો પછી હવે વાત પાકી થઈ ગઈ ને કે આ સત પણ નથી તોડવાનું. ઠીક છે બેટા. બેટા હું તો તારો આભાર માનું છું કે તારામાં આટલી બધી સમજણ શક્તિ છે અને આ મારો છોકરો નફટ અને રખડું છે છતાં તું એને સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે. ખરેખર બેટા આ તારા મા બાપના સારા સંસ્કાર બોલે છે. કોઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. હું નહીં. મળીએ. શું છે ભાઈ? અરે હા ભાઈ હા, બનાવ ને પ્લાન, જઈએ ને ગોવા. જો છેલ્લી વાર કર્યું હતું ને એવું ના કરતો, કેન્સલ ના થવો જોઈએ. મને જ્યારે પણ ફોન કરો અને કંઈ પણ પ્લાન બનાવો ને તો એ કન્ફર્મ હોય તો જ મને ફોન કરવાનો, બાકી મને ફોન કરવાનો નહીં. મોબાઈલ સાલા નાલાયક. તારામાં શરમ જેવું છે કે નહીં? કે ઉભા થા, ઉઠ. તારા લગ્નને 3 મહિના થયા. સાલા નપાવટ તારામાં કોઈ સુધારો ન આવ્યો. હે? સુધારો કરીને શું ફેર છે? ફાયદો શું થવાનો એ કેનો ને? હા. સુધારો છે ને મારે એક પણ જાતનો કરવો નથી. નથી કરવો સુધારો ને? ના. તો કોઈ વાંધો નહીં. હવે એક કામ કર. શું? આનો હવે મારી પાસે એક જ રસ્તો છે. તું છે ને આ ઘરમાંથી નીકળી જા. અરે પણ મારે શું તારી કામ? કોઈ જરૂર નથી. તમને જરૂર હોય કે ના હોય, તમારો દીકરો છું, વારસદાર છું આ ઘરનો, માલિક હું પણ છું તમારા પછી. એમ? હા. તું મારો દીકરો છે અને આ ઘરનો વારસદાર છે, પણ તારા જેવા નાલાયક દીકરાનો હું વારસદાર નથી ગણતો. હું બેદખલ કરી દઈશ મારી મિલકતમાંથી. ચાલ નીકળ, નીકળ. એમ થોડું હોય કઈ પપ્પા, એવી કઈ રીતે હોય? તમે સમજો એટલે તમે કેવા શું માંગો છો? એ જ કે તારા જેવા નાલાયક દીકરા મને નથી જોઈતા. તમારે જોઈએ કે ના જોઈએ, હું દીકરો તમારો જ છું, ના ઘરમાં જ રહેવાનો છું, ક્યાંય જવાનો નથી હું કઈ. કેમ ક્યાંય નથી જવાનું એટલે? હે? મારે તારો ટાંટિયો આ ઘરમાં એક મિનિટનો છે. નીકળ, નીકળ. બસ હો પપ્પા, બહુ થયું હવે. જ્યાં સુધી પ્રેમથી વાત કરું છું, તમને માન આપું છું ને ત્યાં સુધી સારું છે. પહેલા પણ તમે મને મારી લીધું હતું તો પણ કઈ નતો બોલ્યો. તો શું કરીશ તું? શું કરીશ તું મને? હે? શું કરીશ તું? શું છે આકાશ આ બધું? હ સાંભળું છું હું ક્યારની ઊભી ઊભી તારા પપ્પાની સામે બોલીશ. તને નાના મોટાની કઈ મર્યાદા છે કે નથી? અરે એ ઘરની બહાર કાઢવા નીકળ્યા છે. તો બરાબર જ કરી રહ્યા છે તારા પપ્પા. ખબર પડે છે તને? હા, તું આ લગ્નને 3 મહિના થઈ ગયા પણ કમાવાનું નામ નથી લેતો. તારે કમાવું નથી, બેઠા બેઠા ખાવું છે, જવાબદારીઓ લેવી નથી, તો તારા પપ્પા કરે તો કરે શું? તું જ કે. અરે એને જે કરવું એ કરે. અને તું કેવા વાળી છે કોણ? તું હા કે હજુ બીજો મારું તમાજો? ના ના, મારી લો તમે. તમે મારો ને તમે મારો. એક કામ કરો, મારી નાખો એટલે વાત પતે. તારી માં છું ને સાંભળ, આ તારી સામે ઊભા છે ને એ તારા બાપ છે, એટલે ભૂલી છે જે કે અમારી ઉપર વચાય અને મિલકત અમારી છે. તારા પપ્પાએ તને આપી હોય તો આપે ને ન આપી હોય ને તો નહીં આપે. આ તો નથી જોતી. આ તો તમે મારા માવતર છો ને એટલે કઈ બોલતો નથી. બાકી સનસનાટી ભરો જે તમે તમાચો મારો છો ને એનો જવાબ દેતા આવડે છે મને. એમ? એટલે તું શું કરીશ? હે? અમને સામે મારીશ? ને માર માર એટલે ખબર પડે. અરે મારવું હોત તો મારી લીધું હોત. તું છે ને અત્યારે જા. જા નકર બીજી વખત આ ઉપડી જશે અમારો. અરે એવું નથી હવે તમારા ઘરમાં. સરસ, જા રોડ પર રખડ એટલે ખબર પડે કે મા બાપ કોને કહેવાય. હા, હું છે ને મારું કરી લઈશ. આ ઘરની મગજમારી કરતા તો છે ને બહાર સારું થશે, મને ખબર છે. તમને છે ને તમારું ઘર મુબારક, તમારું સર્વસ્વ મુબારક. જુઓ તો ખરા એને જરા પણ પડી છે? મા બાપની સામે થાય છે. એ ક્યાંય નથી જવાનો.
એ ખોટો સિક્કો છે. 5 મિનિટ બહાર ઉભા રહેશે, વોલ ખાઈને રૂમમાં ઘૂસી જશે. હમણાં ઉઠાડીને ગઈ નાઈ ધોઈને પાછા સૂઈ ગયા. આકાશ ઉઠો હવે. શું છે શું આગળ? સુવા દે ને એટલે આવી રીતે ફ્રેશ થઈને કોણ સુઈ જાય? ઉભા થા. અરે પણ શું છે? શું છે એટલે કામ ધંધે નથી જવાનું નથી જવા. તો કોણ જશે? નથી જવાનું તો તું તાર જવું તો જા. હા તો એક કામ કરી આપણે બંને જઈએ બસ. ચલ. નથી જવું ભાઈ, તારે ને મારે કોઈ નહીં. શું છે પણ શું કામ નથી જવું તમારે? મને નથી ગમતું કમાવું. અચ્છા તમને કમાવું નથી ગમતું ના, તો ઘર કેવી રીતે ચાલશે? મારા બાપા છે, એ કમાય છે, એ બરાબર. પૈસા લાવે છે, આપણે વાપરીએ છીએ, મજા કરીએ છીએ. તને એક વાતની તંગી રહેવા દઉં છું હું. આ કપડાની ઉપાધિ રહી છે, તારે સારા સારા કપડા મળી જાય છે, સારા સારા ઘરેણા મળી જાય છે, ખાવાનું મળી જાય, તારે એનાથી વિશેષ બીજું જોઈએ શું યાર? તારો વર કમાય કે ન કમાય, તારે ઉપાધિ નહીં કરવાની. ઓકે હું નહીં કરું ઉપાધિ, તો ઉપાધિ હવે તમારે કરવી પડશે. શું કામ ભાઈ? કારણ કે વિચાર કરો, હમ. પપ્પાને છે ને મેં વાત કરતા સાંભળ્યા હતા. પપ્પા એવું કહેતા હતા કે હવે આકાશને તો કઈ કમાવું નથી, હા આપણા પૈસા ઉપર પલે છે, હા તો આપણે એને શું કામ આ ઘરમાં રાખવો જોઈએ? આપણે એને અત્યાર સુધી મોટો કર્યો, આપણે ક્યાંક ને ક્યાંક એવી લાગણી હતી ને કે આપણે ગઈઢા થઈશું ત્યારે આપણી મદદ કરશે, કમાઈને આપણી સેવા કરશે, પણ ઈ કરતો નથી તો આપણે એને ઘરની બહાર કાઢી મૂકીએ. એ વાતો કરે ખાલી, એ કાંઈ કોઈ દી ન કરે. હું હા એમનો હા વાતો દીકરો કરતા છું. હશે, હું ક્યાં ના પાડું છું, પણ તમે વિચાર કરો, કદાચ પપ્પા તમને ઘરની બહાર કાઢી મૂકશે, અત્યારે તો પપ્પાના પૈસા ઘર ચાલે છે, આપણે બે નોખા થઈ જશું, પછી પૈસા કમાવા કોણ જશે? કદાચ ને છે ને સાઈડમાં મૂકી દે. તારે એટલું જ યાદ રાખવાનું કે અત્યારે કે પછી હું કમાઈશ તો નહીં, પણ આપણું બધું હાલવાનું તો છે જ. કેવી રીતે? ભગવાન ભરોસે. બરાબર છે. કાલ સવારે તમારા છોકરા થશે, મારે એને એવું જ કહેવાનું ને કે તમે મોટા કેવી રીતે થયા, પપ્પા શું કરે છે, કહેવાનું ને કે પપ્પા તો ભગવાન ભરોસે બેઠા હતા. આવી રીતે ઘર ના ચાલે. આ તમે જે બોલો છો ને કે હું તો મર્દ છું, મર્દ એમ નામ ના થવાય. સાચો પુરુષ હોય ને તો એ ઘરની જવાબદારી માથે લે, ઘર ચલાવે ને પૈસા કમાઈને બતાવે. મને કોઈક 5 માણસ પૂછે કે તારો ઘરવાળો શું કરે છે, તો મારે શું જવાબ દેવાનો? કે કઈ નથી કરતો, આંટા ફેરા ને આશીર્વાદ. એવું નથી યાર, તો કેવું છે? કીધું તો ખરું તને કે મને કામ જોઈને કંટાળો આવે. મને ઘરના કામ કરવાની આળસ આવે છે, પણ મારે કરવા પડે છે ને. કેમ? કેમ કે હું ઘરની વહુ છું અને વહુની ફરજમાં આવે છે કે એને કામ કરવું પડે. કદાચ તમે 2-5 રૂપિયા કમાશો તો શું થઈ જશે? વિચાર કરો, અત્યારે પપ્પાના પૈસા ઉપર પલીએ છીએ, તમે વધારે નહીં ખાલી 5000 કમાઈને લાવશો ને તો પણ મને એમ થશે કે મારો ઘરવાળો કમાઈને લાવ્યો છે. અને પપ્પા કાઢી મૂકશે ને તો પૈસા ક્યાંથી આવશે ને એ મહત્વનું છે. એ એકવાર વિચારજો. કદાચ કાઢી મૂક્યા તો ઘર કોણ ચલાવશે? વાત વિચારવા જેવી તો ખરી હો. અત્યારે 2 છીએ, કાલે 3 થશું. હોસ્પિટલ જવાનું, દવાઓના ખર્ચા, પપ્પા કાઢી મૂકશે તો ક્યાંથી આવશે? ભગવાન ભરોસે. ખરેખર મને લાગે છે કે હવે તો છે ને માનતા રાખવી છે. કયા જન્મના આપણા કર્મ ખરાબ હશે કે આ જન્મે આવો દીકરો મળ્યો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. રમીલા, આ દિવસ કઈ બાજુ ઉગે જરા જોતો બાર. રોજ ઉગે ત્યાં જ ઉગ્યો છે, પૂર્વમાં. પણ અમારા માટે તો નવાઈની વાત ને બેટા કે તું તારા મમ્મી પપ્પા સાથે આટલા પ્રેમથી વાત કરે અને અમને બંનેને પગે લાગે. હા, પણ મારે તમારા લોકો સાથે થોડી વાત કરવી છે. તમે પ્લીઝ થોડું મોઢું સરખું કરો ને. બોલ ને, શું કેવું છે? જો મમ્મી પપ્પા, મને છે ને મારી ભૂલ સમજાય છે. શું તને તારી ભૂલ સમજાય? હા પપ્પા લો, એમાં એવું છે ને કે મને હવે ખબર પડવા લાગી છે કે આ ઘરનો પહેલો અને છેલ્લો ગમે એ ગણો પણ તમારો દીકરો તો હું જ છું ને. અને જેમ
તમારી ફરજમાં મને સાચવવાનું આવે ને એમ મારી ફરજમાં તો પણ આવે છે ને કે હું તમારા લોકોનું ધ્યાન રાખું, તમને સાચવું અને બે પૈસા રળીને આ ઘરમાં આપું. રમીલા, આ તને એવું નથી લાગતું કે આપણો દીકરો વાલિયામાંથી આમ અચાનક વાલ્મીકી બની ગયો હોય? હા, લાગે તો છે ને, પણ કદાચ આ પણ આપણું સપનું જ હશે. જેમ આપણને સપના આવતા ને કે આપણો દીકરો આપણું ધ્યાન રાખે છે, ગડપણનો સહારો બન્યો, હા બધું સમજો કે ખોટું સપનું જ છે. ના મમ્મી, સપનું નથી, હકીકત છે. જેમ જેસલ જાડેજાને સતી તોરલે તાર્યા હતા ને એમ મારા જીવનમાં પણ એવી એવી પત્ની આવી છે કે જેણે સાચા ખોટાની મને ભાન કરાવી અને સાચો રસ્તો સીંધો. મેં કાંઈ નથી કર્યું, મેં તો ખાલી એમને સમજાવ્યા હતા ને એ સમજી ગયા. કહેવાય ને કે ક્યારેક પતિ ખોટા માર્ગે હોય ને તો એને જ પત્ની જ સાચો માર્ગ બતાવે. અને મને ખબર હતી કે તમે મારા દીકરાના જીવનમાં આવશો ને પછી હંમેશા એને સાચા માર્ગે જ વાળશો, અને એ વાત સાચી પણ પુરવાર થઈને. મમ્મીજી, એમાં મેં કઈ ધાડ થોડી મારી છે. હવે એ તો મારી ફરજમાં આવે એટલે મેં કર્યું છે, હે ને? ફરજમાં તો મારે પણ ઘણું આવતું હતું, પણ હું તો ચૂકી ગયો મારી ફરજ. પણ તે તારી ફરજ નિભાવીને એ બહુ મોટી વાત કહેવાય. અને આપણા લગ્ન થયા ને પહેલાની તને ખબર હતી કે મારો સ્વભાવ કેવો છે, હું કઈ કામ નથી કરતો, છતાંય તે તારા પતિના રૂપમાં મને સ્વીકાર્યો ને એ બહુ મોટી વાત કહેવાય. અને પપ્પા મમ્મી, તમારી પણ માફી માંગવા માંગુ છું, કારણ કે તમે લોકોને બહુ હેરાન કર્યા છે. તમે લોકો તો હંમેશા મને સમજાવતા હતા કે દીકરા, અત્યારે તો અમે છીએ, કાલ ન કરે ને નારાયણ અમે લોકો અહીંયા આ દુનિયામાં હયાત નહીં હોય તો તું શું કરીશ? અરે નોંધારો થઈ જઈશ, કઈ કરવાને લાયક નહીં વધે, અને આ દુનિયા કાકરાની માળું તને કાઢી મૂકશે. ખરી વાત છે, પણ આ જે કઈ થયું છે ને એમાં બેટા તારો મોટો હાથ છે. હું તો તને તે દિવસે મેં મળવા બોલાય ને ત્યારે ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે મારો દીકરો નફટ છે, નહીં સુધરે. પણ ત્યારે ત્યાં મને આશ્વાસન આપ્યું હતું કે પપ્પા, પ્રેમમાં બહુ મોટી તાકાત હોય છે, અને આજે એ તાકાત એ બેટા સાબિત કરી બતાવી છે. તારા પતિને તું સાચા માર્ગે વાળી શકીશ. એટલે હું અને રમીલા બેટા તારા ખૂબ જ આભારી છીએ બેટા. છોડો ને, એવું કઈ ન હોય. આપણે એમ પણ એક પરિવાર છીએ ને. અને હવે તમારે ઓફિસ જવાનું મોડું નથી થતું? ઓફિસ જવાનું છે ને તમારે? હા, હજી નોકરી તો શોધવા દે, પછી ઓફિસ જઈશ ને. હા, તો ગોતવા જશો તો મળશે ને. અને બેટા તારે નોકરી શોધવાની શું જરૂર છે? હા, આપણો પોતાનો બિઝનેસ છે, એમાં જો તને લાગવાનું કહેતો હતો ને, પણ ત્યારે તું માન્યો નહીં. હવે માની જ ગયો છે, સારી ડિગ્રી મેળવી લીધી છે, તો આપણા ધંધામાં જ વિકાસ કર ને. સારું પપ્પા, તમારી એવી ઈચ્છા છે કે હું આપણા જ ધંધાને આગળ વધારું, તો હું એવું જ કરીશ. ઠીક છે. ખુશ હવે? હા તો બેટા હવે એક કામ કર, આ શુભ અવસર ઉપર આજે તું માતાજીની લાપસી બનાવી નાખ. જરૂર.